વરા તો ઘેર કંટાળો આવે છે હા છીએ તારે નરવા હવે તો મનકો ભાઈ હા નરવા તો શું હો હું ચાલે છે મજામાં વરહાદ કો ને કરશો ને કે તણાઈ જાઓ લે આમ એટલો બધો વારા છો થયો છે અને થાય છે માપનો પણ કશું કોમે કરવા દેતો નહીં અરે કોમ તો હું કરવાનું હું યાર નરવો જ બેર્યો છું આજે તાણ મને ખબર હતી આખા ગામમાં કોઈ નરવું નહીં હોય મનકો ભાઈ નરવા છે પણ હું કોમ કરે મથી હેતરમાં જાઉં છું તરત વરહાદ આવે છે સાચી વાત છે એટલે તો કંટાળી કીધું ઘેર જ રહું છે હેતરમાં જવું જ નહીં આ વારા તો કશું કામ કરવા દેતો જ નહીં બોલો કપાઈ ને દ્વારા છે હજુ તો ઘણું કામ બાકી છે પણ હું કરે તને હું વાત કરું મારા ગાય વાપરવાનો તે લાઈન મેલ્યો એવું છે તાણ વરહાદ બંધ તાણવા આવું હા પણ હું કહું નરવા છો અરે નરવો જ છું કે ઘેર બે હેરાવું એના કરતા હવે ઓટો મારી આવીએ ઓટો મારી આવો છે ચા પીતા કે હોટલ હા ગફુર એ વાત સાચી કરી અમે કંટાળ્યો છું ઘેર બેઠા બેઠા ના તો લેહાડ પીતા ઓલે જરો વાત નહીં જોવી અરે ગફુર તો ભૂકા દે ને કટાય ખરા ને આપણે ના બે તો મારા કૂતરો આવીને બેહી જાય ના ના બરોબર છે સારું કરજે મનકા ભાઈ જોયું કેવી ચા બનાવી હતી અરે જોરદાર ચા બનાવવા હો હું તો અમુક ખાલો ને ઈ જ ચા પીવા જઈએ હું નરવો હોય ને તો સ્પેશિયલ ચા પીવા એકરા જઉં છું કારણ કે ચા એટલી બેસ્ટ બનાવે છે ને બસ તું ખરા ને ભૂલી જઈએ બસ એ ચામાં જ મન લાગી રહ્યો છે આખો દાડો ફ્રેશ જાય અરે ગફોર મેં અત્યારે ચા પીધી ને રે પણ અમે આખો દાડો છે ચા જ નહીં પીવી પડે અને કે આમ તો ખરું ઘેર ચા પીવું તોય ગમે તે ચોક ચા બનાવી હોય તો હું પી જ લઉં પાછો એ ચા તો હારી બનાવી દીધો અરે જોરદાર આખા દૂધની. બિસ્કિટ અરે બિસ્કિટ ખાવાની મજા આવી હતી ગફુરા વારાનો પાછો મેં નાસ્તો નતો કર્યો મુકો મનકો ભાઈ બે જઈએ તે ચા ને બિસ્કિટ ખાતા આવીએ ના ના હું ખરું ગફુર તું નવરો હોય ને એટલે આવી જવાનું આપણે ચા પી આવશું કશો વાંધો નહીં અમે ચોમાનું કોમ હોય અરે કશું કોમ ના હોય હા ઓટો મારી આવશું ને ચાબા પીતા આવશું હા. અને મનકા ભાઈ જુઓ હા અમે યાદ આવ્યું હા ડોશી ઓલે ચા લેવાની છે બીજું કોઈ નહીં મને ખબર છે આ ડોશી કે ધોકો લેવાને લઈ જતો ના ના ચા નહીં લેવાની ચાલે આપણે આ રસ્તા નીકળે છીએ બરોબર ના હોય તો શંભુભાઈ ની ખબર લેતા આવીએ અમે શંભુરાની એવું ખબર લેવાની હોય શંભુરાનું થયું છે અલ્યા યાર હમણાં પત્રો પર સરસ વસ કરવા હા. તે ભૂઈ પડે છે તે બેઠો માર થઈ ગયો છે એ હારું થયું સૌથી હારું આ ખરો ને લોકોને હંગાથી ઝઘડા કર કરે અને જો તો ખરો ને બધાને હમો બોલ કરે છે અને ખરો ને આ ઓછો નહીં જો તો ગોદડી કર કરે છે બધાની અરે હેડા તોરા અરે ગમો ઝઘડા કરે અરે કોઈનું બાકી નહીં રાખ્યું અને એવું ના હોય હું તો હું કઉ છું આની ખબર લેવા જેવી નહીં બેઠો માર થયો હોય કે આખો મરી જ ના જોવાય આપડા જવું નહીં ખબર લેવા એવું ના કરે યાર સારું થયું ભરતા જ નહીં યાર ખબર તો લેવી પડે પર્વમાં તો આ ગુજરાતમાં આખા દેશ દુનિયામાં બધા પડે છે બધાની ખબર લેવા આપણે જઈએ તો આપણે કેટલા પૈસા વપરાય લે આપણે કોઈ ખબર લેવા જવાની જરૂર નહીં એવા તો કેટલાય પડે છે કેટલાય મરે છે કેટલાય મોડા પડે છે હા રે તો વાંધો નહીં એ તો હું આઈને ખબર લઈ ગયો તારું કોઈ એની ખબર લેવાની જરૂર નહીં હું સૌથી સારું અમે ગોમો ઝઘડા કરાય એના કરતા ઘેર ખટલામ પડી રખ એવું ના અને આપણે ચાલે. ખબર લેવા જવું તે હાજો થઈ જા મોનકા ભાઈ હમણાં દાડા આવું કોઈ અલ્યા આ દઈ વનો છે કાલ તમારો આવે નક્કી ના કહેવાય આ ખરો ને ગોમો લડાઈ ઝઘડા કર કરા ની મોઈનો દાડો એવો આવ્યો છે ઓછો નહીં પાછો હાલ હેરો, હજુ એટલે મારે એની મોડું ખબર થાય લેવાની છે. જરૂર પછી નહીં તો જો. લઈ આવ્યો હું હેરો. અરે તું તાર લઈ આવજે ખબર લેવા જવું હોય તો મારો નહીં હેબુય નહીં કર હા એ તો હું જે એકલો અત્યારે તો આ જોતો ખરો ખેતરમાં જેટલો પાણી ભર્યો હોય ખેતરમાં કોમે શું કરવું કે અત્યારે એટલે આ પોણી પર કે વરસાદ બંધ થયો છે કે દારો વાત સાચી છે પણ કરે તો શું કરે અમે કે આખો ચોમાહો આ ખેલ જવાનું હ મારે તો બાજરી ખરીને કેટલી હવામણ થાય એવી હતી બધી પલળી જઈ ગઈ એટલે તું બાજરી રોવા વસ્તીને કેટલો પાક વાયા છે કપા ગણ આ ફૂલ ગણ નવી નવી ખેતી કરે તો બધી ફેલ જાય વરસાદ બંધ થાય તો આપણી વસ્તી ખેતી મજૂરી કરે કે એટલે પણ ખાવાની એ હું કે આમ આ વરતો આમાં તો વરસાદ ચાલુ રહ્યો હન એટલે આ વર તો ફેલ થઈ જવાનું જ છે શંકર આપણે આયા છે પેલા શંભુની ખબર લેતા જવું એટલે શંભુનો જાણ પડ્યો પાછો એટલે હમણાં જ પડે મેં સમાચારો ભર્યા હતા પણ ટાઈમ નતો મળતો તું આજ જવું કાલે મેં વરસાદ બંધ થાય કીધું જવું કા પણ આજ ટાઈમ કાઢ્યો છે એનો તો હવરા ફેરા ખબર લેતા જઈએ યાર શંભુની તો ખબર લેવી પડે હોય યાર એ પાછો શંભુ ખરો ને ગમો બા માણસ એક નંબર પાછો હો થોડું હોભરાન પટલે દોડીને આવે પાછો એ રોય એ વાત સાચી ખરેખર ભરવા આ વરસાદ ને તો કરી દીધા નરવા આપણો અને બોલ અરે કરવા છે નર્વસ કઈ ના જાય તો આપણું બધું ના મળે અમે શું કરવું કે આ વર તો ફેલ થઈ જવાનું હ આપણે તો લાઈન ખાવાનું જ હમતી કે એટલે આ ખર્ચા ઉભા થવા નહીં હું તો શું કરવાનું શંભુજી ઘેર તો હશે હો
અલે આ ભરવા ઘેર જ હોય તણ પડ્યા તણ ચોકણ હોય. એટલે આ તો કોઈ હોશ થયા હોય તો નીકળી જાવ વગડા ફરવા એમાં પાછું ફરવાની ટેવ છે. પણ તારે મગજ છે કે નહીં? પડ્યા હોય ને ભાજ્યા હોય તો પછી શું હોય? ઘેર જ પડી રહ્યા હોય કે? એ વાત સાચી છે. શંભુજી હા. દોરવા જાઓ. રાગે, રાગે, રાગે. આ હું કરીને બેઠા તમે શંભુજી? અલા ચોમાહુ બેસ્યો નહીં અને વખો આવશો નહીં. શું કરતા હતા દેવું? અરે હું ના કહેતો તો આગલે દાડા ટાટિયું લઈ આવ્યો સાપડા ઉપર નાખવા. ડોશી 3 દાડાથી બુઓ પાડતી હતી, બેસો પલળો. મેં કીધું 2 દાડા પલળવા દે, કોરું કાઢે એટલે ટાટપત્રી નાખું. હું ટાટપત્રી નાખું. ઘેર આયા બરોબર ડોશીને ચાલુ કર્યો તે કંટાળીને મોચો લઈને ટાટપત્રી નાખવા જો અને મોચો ઊભો કર્યો એવો કળાવ કરેલો હતો મોચો એવો જ નેચાથી ખસી જો તો બુડો પડ્યો. આ કેળમ વાજ્યું, બીજો શું આ વાજ્યું? સામાનું તો શંભુજી હોર રાખવી પડે. પડ્યો ને. આમ તો દૂધ ખાતો તો તે સારું હતું પણ અમે તો દૂધ ના લાયા કે નહીં રહ્યો. સાસ ખરા ને ડોક્ટરને સાસે ખાવા ના કીધું. આમ તો વાટકો પર સાસે ખાતો તે સારું હતું. વાત સાચી શંભુજી. સાચ તો જોડે દવા ચાલુ એટલે ના ખવાય, પણ મારું એમ કેવું કે ચોમા ને ખરું જોઈને કામ કરવું પડે. અમે કોમ ના કરીએ તોય ઘેર પાછો ખરો ને જપ્પા નહીં દે. ચોમા હું બેઠું નહીં, વરસાદ ચાલુ થયો નહીં કે કામકાજ ચાલુ કર્યું નહીં. ડોશીએ કીધો ખરો કે શંભુજી, એનું કારણ કે તમે ઉનાળામાં લોકોને ઢોલ વાગ્યા નહીં કે નાઠા નહીં, ઉનાળામાં આ બધું કરવું પડે. વાત સાચી છે. ચોમાહુ બેઠતા સાપરોને તૈયાર કરવું પડે, પણ અમે જ્યાં જેવું હોય કોકના વિવાહમાં, કોકના મોમેરામાં, કોઈ બીજું ત્રીજું છે જવું તો પડે કા ના જઈએ તો કે મોટા થઈને આવતા નહીં. વાત સાચી અમે તમારી કલ કોઈ અવસર આવ્યો હોય ના આવીએ તો તમે 3 દાડા છે વાતો કરો પાછા. તમે તે એક દારો એક પણ કરી દેવું પડે. આ ઢાળ્યું તો સાપડું જે કરવાનું હોય કરી દેવું પડે. વખવાઈ જો આ અઠવાડિયાથી ઘેર શું કંટાળો આવી ગયો છે. તમારો ટાઈમ જતો નહીં હોય કે? અરે મારા આખો દાડો ખરા ને ગામમાં જવું જ પડે. અને હમણાંથી પાછો વૈશા કાકા પાસે જો નહીં કે એટલે મજા નહીં. કાલ જ્યો તો થોડી વાર પૂરતો તે 2 ગપ્પા મારીને આવતો રહ્યો. અરે શંભુજી, હમણાં આરામ કરો તો જલ્દી હોશ થઈ જાય. કાઠું આવી ગયું. ના હોય તો ઘેરે કંટાળો આવે છે. હવારથી ચા પીને બેહી રહેવાનું. શંભુજી હા વર્ષમનું નીકળું બે દાડા હોય, વશો કાકો આવું તો વળી ટાઈમ જતો રહે. ટાઈમ જતો રહે તમાર. કેટલા ગયા તે આ વગડા જતા ઓટો મારી આયા. આમાં વગડા હું લ્યા છો વરસાદ બંધ નાખતો નહીં ને. આ થોડું કોરવાનું તો બધું જી આવીએ. ચા બનાવરાવ. ના તાર આરામ કરો, અમે એમ નીકળીએ ને. અમે ડોશીએ પેલ બાજુ સોણ પડતી છે, પાછી આજ મોડું થયું છે. પછી આરામ નહીં કરવી, શાંતિથી ઊંઘો તમે તાર. ચા બનાવરાવ બેહો. ના ચા નહીં બી. હા ના આરામ કરો અને આમ જોઈને કામ કરો. અરે મારા કરશો નહીં. કશો વાતો ને અમે વાંચા શેરી તો હું જોઈને કામ કરો. પણ બીજા કાલ વાગણા ને હો રાખવી પડે તો. કશો વાતો નહીં. આરામ કરો તાર શંભુજી. હાર આવજો હો બે. હા તો ખબર લેવા આયા તે વળી મને ઘણી વાર ટાઈમ જો. આપણે આ શંભુજીને ખબર લેવા કેટલું સારું લાગ્યું હોને. અલ્યા જવું તો પર જ કરતા જવું નહીં પડે યાર. ભાઈ, ગામમાં ગમે ત્યાં દુઃખ થાય ને આપણે જવું પડે. બોલો મનકાજી. હા જાતા શંભુજી ને ઘેર. પેલા ભાજ્યા નહીં કે ખબર લેવા જતા. અમે એની શું ખબર લેવાની જરૂર છે? ભાજી હોય તો હોશ થઈ જાય. આપણે શું જવાની જરૂર છે લે? એ તમારે મગજ ચક નહીં. એટલે તું ડોક્ટર છે? એટલે ડોક્ટર નહીં પણ કોકરા સમાચાર તો પૂછાય. અલ્યા સમાચાર ના પૂછવાનો હોય, તમે પૂછવા જો ને બધા બીમાર પડે, કોઈ સમાચાર પૂછવાનો ના હોય ના. અલ્યા ખબર લેવો તો જવાય. અલ્યા ના જવાનું હોય, તારી ખબર લેવા આવે છે રે? કેમ? તને વાત કરે છે તે? તમે ગોડા થઈ જાવ હું. એ તો મોદો પડે છે ને એટલા ખાટલામાં પડી રહ્યો છે ને કરતા તો શેઠલોના ઝઘડા કરી નાખ્યા હોય એટલે હું ખરો કદી કોઈની ખબર લેવા જતો નહીં પાછો. અલ્યા તમે ગોડા થઈ જાવ. ખબર હે બાપડા સાપરા પર ચડતા હોશ કરવા જાય પરત જ બેઠો માર થયો છે કમરમાં. તે શું સાપડા ઉપર જરવા સરવાની જરૂર છે ને? એટલે બેઠોનું સાપું તો કરવું પડે ના કરવું પડે. અરે બેસોને સાપડું કોઈ ચોમાહામાં ના કરવાનું હોય, ઉનાળામાં કરવાનું હોય. પણ નહીં કર્યું પણ કરવા ચડે રદ પડે બાપડા હાથે. અરે પડે હોય તો હોશ થઈ જાય. આપણે જો ખબર લેવા જવાનું? તમે કોઈ પૈસા લઈને આયા કે? મોણકાજી આપણે તમે હોશ કરીને આયા ને? મારી વાત હોભરો. આપણે જઈએ કોઈ ડોક્ટર તો છીએ નહીં આપણે તમે? હોશ તો કરવા ને પણ આપણે એને સમાચાર પૂછવા જઈએ ને તો બાપાને સારું લાગે. અલ્યા હારું ના લાગે. ઉપરથી રહ્યો ને હજી 15-20 દાડા પડ્યો રહે એટલે તમે જ્યાં ખબર લેવો એટલે 50-50 રૂપિયા તો આલ્યા જશે. એટલે પૈસા તો નહીં આલે પણ સમાચાર પૂછ્યા છે. કશું આલ્યું નહીં લે, પણ ગામનો એટલે સમાચાર લેવા તો જવું પડે કે નહીં? અલ્યા ગોમનો એટલે આખા ગોમમાં કેટલા પડ્યા છે.
કોઈ બધાની કંઈ ખબર લેવા જવાનું બધાની જવું પડે છે ઓમાં તમે બે જણા ખરા નરવા છો અને નરવી ઉભેટ છો ગમે તે જઈને ચારી રકમ્યું છે પીન પાસ આવતો રવા થાય કે એટલા તમે જે મોડા પડે ત્યારે ખબર લેવા નહીં આવીએ વાત કરો અરે કોઈની જરૂર નહીં તમે આવશો ને હું હાથો થઈ ગયો અલે આજે તો કોઈ થઈ જવા નહીં પણ અમારે તો તો તાર પછી ખબર લેવાની ના પાડો છો તે ઓના વાદે મગજ કૂટ્યા કર તું હેરજે એ શંકરિયા મોઢું અંબાડી વાત કર તારા અંગાથી હું માથાકૂટ કરવાની લે એના ઇજ્જત થી બોલ મોણકોજી મારું નામ છે ઓ જેમ જેમ બોલે છે એટલા અંગાથી કોઈ આવવાનું નહીં મારાથી હજી જાણવું છે ઓ કાકાજી અંગાથી તો કોઈ આવવાનું નહીં તો કોકને હાવભાવ પૂછાય હોય ને તો કોમ આવે કોક દાર આપણા જરૂર પડે આવે બચારો આ વળવો જો આ બોલાને એવી રીતના ઇજ્જત થી બોલવાનું અને ના બોલવું હોય તો રસ્તા રસ્તા હેડ્યું જવાનું અને અમે તો હેડ્યા જ જતા હતા તી બોલાયા એ તી બોલાય એટલે તમે બોલાય એમ કે કાકાજી તમે ખબર લીયા પાડોશમાં સાહેબ જ્યાં છો મારે હું લે જવું પડે હું શું ડોક્ટર છું તેને જઈને હોશ કરી દેવાનો છું એટલે તમે તો પાડોશી તો શું છો યાર અરે મુઓ પડત ના ઊંડા કુવામાં જ ના પડી રહ્યો મારે હું આવું ના બોલાય યાર તાણે તમારે તો પહેલા જવું પડે પાડોશી છે તમારો અરે મારા જૂતો ભાઈ જાય કર એટલે તમે જરૂરત નહીં પડે તાણે એ મારે શું જવાની જરૂર છે એની ખબર લેવા એ વાત કરો છો તમે યાર વરવા હેડ નહીં આખી દુનિયામાં કેટલાય પડે છે મોદોય પડે છે ને બીમારે પડે છે આ તો ભાજીઓ જશે ને તૂટીએ જશે બધાની ખબર લેવા જઈએ તો આપણે તો જિંદગીમાં પૂરી થઈ જાય વણકાજી હાલ ખબર ના પડે કેદાર કુદરતા કરું તેવડું આવે ના ખબર પડે અરે અવસાદાર લઈ જશે કોઈની જરૂર નહીં હો હાલો ભોગવો તારે. તમારે હેડો, ભોગ તો કરો. કશું ના કહેવાય. બાકી અમારે સમજાવવાની જરૂર નહીં તમારા ઘરની પંચાયત કરો હા મારા વર્ષે આ શંભુરા નિકન હું ગાલ્યું છે તે બધા હરિયો કાટ કાટ કરે છે ગફુરીઓ કહેતો તો ખબર લેવા જવું છે અને આ બે કૂતરા ખબર લઈને આયા આ તો મારા ગોમનો ના હોય મોટો આગેવાન અને ગોમનું ના હોય થોડું એ રીતના બધા ખબર લેવા એકન જોય છે મારે તો કોઈ જવાની જરૂર નહીં એ તો થા હાજો આપણે કોઈ ખબર લેવા જો તાણે હાજો થા જવાની જરૂર નહીં અને હું તો જવાનો નહીં કદી તમારો કોઈ નરવો નહીં તે એકન ચાની રકાબી પીવા બેહરવું પાણી ના પીવું ના ઘરનું મને ખબર છે બધી રીતિ છે એ સેવો જ માણસ છે શંભુભાઈ ખબર તો લેવા જવું પડે કારણ કે ગમે જેવું દુઃખ પડ્યું ને તો શંભુભાઈ દોડીને આવે છે એટલે આપણે ખબર લેવા જવું પડે બોલો આ મોણા દુઃખ પડ્યું છે ને એટલે હુઈ રહ્યો છે નકા મોણા લગી જપાયો નહીં શંભુભાઈ ગફુરા બોલો આરામ તો થતા ના ઊંઘો ઊંઘો આરામ કરો બેસી આહા. કેવું છે શાંતિ તમને શાંતિ ને અરે જબરું થઈ ગયું ગફુર જબરું થઈ ગયું ફરવાના ચોમાહામાં દાડા બેહવાના દાડામાં ઊંઝી રહેવાનો કંટાળો આવી પણ ગયો શંભુભાઈ છે તમારે યાર મગજ જેવું નહીં બોલો આમાં હું અમે ચોમાનું સો સરવાન આવે છે તમારે આમાં હું કરે સાપરું ખરું ને રમણ ભમણ ટાળિયું થઈ ગયું તું તે મેં કીધું કે ટાટિયું નાખીને હાલ હરખું કરું અને પછી પતરો લાવું અધર ચડ્યો મોચો મેલ્યો તો પડ્યો શું છોકરા કરે ક્યાં નહીં તે અમે છોકરોએ સાપરું કરી આલ્યું હોત તો પછી હું જોતું તું ગફુર અરે શંભુભાઈ આવું કોમ કરાવે ચોમાની સીઝન ચાલુ થવા થાય ને એ પેલા કરી દેવું પડે વાત સાચી છે ગફુર પણ કોઈ અત્યારે ટોપું કરે એવું નહીં કેમ હાલ તો આરામ છે કે અરે દવા લાવ્યો છું તે દવા ગળું છું ને બેહી રહ્યો છું કશો વાંધો નહીં આરામ કરો હાલ આરામ કરવાનું કીધું ને તો જો રખડતા ના પાછા અરે શ્વાય જતો નહીં હાલ તો ખરા ને ડોક્ટર કે 15-20 દાડા આરામ કરવો પડે હું કીધું 20 દાડા જોય હે ને બેઠા બેઠા કશો વાંધો નહીં હારો હારો શીરો ને મગ બનાવીને ખો કમ્પ્લીટ થઈ જજો અરે મગ ને શિરાન તો ગફુર શું નવાઈ છે તાન આપણે જાણે ખાવું હોય તાણે ઘેર બનાવી દઈએ હા ના સારું કર્યું પણ આ બેઠા બેઠા કંટાળો આવે છે બીજું કોઈ નહીં આખા ગામની વસ્તી ગફુર આવીને જઈ પણ ખાલી એક વ્યક્તિ આવ્યો નહીં કોણ અમાર ભાઈ મોનકો ના આવે એ તો મારો વચ્ચો ખરા ને તમારા વિશે કેવું કેવું કહેતો તો બોલો ભોભર્યા જેવું નતું મને ખબર પડી તઈ શંકર ખરા ને કિલોમીટર સુધી શેટી રહેતા હોય ભાઈ બંધ રે આવીને ખબર લઈને જતા રે અને વ્યાજ શેટી છે ત્યાં બાયણામ નહીં આવતો એટલે પૂછવા અરે શંભુભાઈ તમારે તમે તો ભાઈ છો અને મારો વચ્ચે ના બોલવાનું બોલો કે નહીં તો જવાતું હોય છે હો પડ્યો એને મરી જવું હોત તો સારું હતું આવા બધા શબ્દો કાઢે મારા આમ આગળ. જોજો, આ તો જાણે ઘેર કોથળા નાના છે જતો હોય, બાજરીના ને ગવાના હાથે મરી જાય તો સારું તું ખવડાવવા આવતો અને હશે શંભુભાઈ તમારા કેવું વેર એવું કશું ગફુર વેર નહીં મારા જેવો માણસ ખરો ને એને મળે ના બાજરી ઘઉં જે પાકાય આલુ અને અત્યારે જોજે કે શક મરી જવો તો સારું હતું અત્યારે ખરા ને બીજું કોઈ નહીં આ જમીન ખરી ને એ નજરે ચડી છે ઓવા જમીન મરી જાય તો જમીન ભાગમાં ના આવે 10 હા, એ વીઘા સાચી વાત છે અત્યારે ખરા ને ભાઈ એ જ વિચારતા હોય આ મિલકત માર્કેટ મારા વચ્ચે ખરા ને મળી મટતા હોય અરે મહી નાખે તમારે ધોળા દાડા શમ કે 10 વીઘા જમીન કને હારી ના લાગે ગફુર
મેં તો આજ સુધી જોયા ને બધા ભાઈ શેવો રાગ હોય, પણ આ મારો વૈશો એટલો ખરાબ છે ને આખા ગામમાં કોઈને રાગ આપવા દેવો નહીં. અરે ખબર લેવા નહીં આવતો ને ગફુર. હા એટલે ખરા ને કોનો વિશ્વાસ ના રખાય હો. કશો વાતો નહીં આવે તો આ શું આઈને આપણો હોજ કરી દે. હોજ કરશે તો ડોક્ટર કરશે. કાને તો હવનો દારો આવે કોઈ. એટલે ગફુર હવનો ફરતો ફાકણ હશે, હા. ચિંતા કરાય જેવી નહીં. હવે શંભુભાઈ આરામ કરો તાન, હું એ જાઉં. ચા પીવા નહીં. ના ના ચા ને પીઓ, પીને જ આવ્યો છું હાલ હો. કશો વાતો લેરો નહીં. તાર આવજો. હારું, અને હા. આરામ કરો ને ગોળીઓ ટાઈમ સર લઈ લ્યો. ના કરવા તો લઈ લઉં છું. હા, હારું, હા. આવજો. હા. જોયું ગફુરીઓને બધા ખબર લેવા આયા, પણ મારો વર્ષો મોણકો હોળમાં સતોય આવ્યો ના આવે. ઘણી રિહાવતી છે, ઘણી રિહાવતી છે. હું તો ભગવાનને કગરતો છે કે ભગવાન આને શું બચાયો. પાડ્યો તો ને પાડ્યો તો મહિના શો વાત તો સારું હતું આને. બહુ વિચિત્ર, બહુ વિચિત્ર. ભાઈ કહેવત નહીં કે ફરતો ફાગણ હમણો આવે આ ના આવ્યો વધારે બકવું ના હારું. વળો છે અડ્યો પાછો. એટલે આ જતો નહીં છો પેલા મોણકો જીર્યા ને એવા ઘેર જાઉં છું. ચમ ખબર નહીં તને હું એટલે હમણાં એવો અટક આવ્યો તો કીધું સમાચાર પૂછી આવું. તે કણ સમાચાર પૂછવા જોઈએ. પૂછવા તો જવું પડે ગોમ ના છીએ આપણે જે તમે બહાર ના આવશી. અલે આ જવાતું હ તે દાડા સલાહ ચેવી હાલતો તો તને ખબર નહીં. એટલે એ તો હાલ તો પણ આપણે તો સમજીને જવું પડે. અલે આ ના જવાય, કાઢી નાખેલો, આખા ગામમાં કાઢી નાખેલો હ. એટલે આ બધા આપણે આવું કરશું તો એકલો પડી જાય રે, આપણે જવું પડે. મારે તો નહીં આબુ, તાર જવું જ જતો હોય. ખબર લેવા તો જવું પડે કે એટલે આ ખોટો જોઈએ તું. એની ખબર લેવા ના જવાય, એને ભાન થવું જોવે તો ગામમાં કોઈની ખબર લેવા નહીં જતો ને તે આપણા કોઈ આવતું નહીં એવું એને ભાન થવું જોવે. આપણે પેલા શંભુભાઈને ખબર નહીં આવતા હતા આપણને શી હારી ખોટી સલાહ આવતો હતો એ રે. તારે. મારે તો કોઈ ની જરૂર નહીં. આ ખોટો હેડ હારું થયું મને હમો મળ્યો ને કે હું તો એને ખબર લેવા જવાનો હતો. એટલે ના જવાય, એ રાશિની ખબર લેવા જવાતું હશે. આપણે નહીં જઈએ તાને જઈને ફોન થશે ના હોત આપણે પાછું વળવું થશે. હેર હેર પાછો કદી ના જવાય જીવનમાં. શંભુજી ના એ કણ 2 વખત જીત ચાલશે પણ એનાય નહીં. હું તો વળી કીધું ગમનો હતો લાય ખબર લઈ આવું. હા શા પહેલો હુમલો હતો ને તે બચી ગયો. આ વિરાસ હતો દવાખાને પહોંચી ગયો ને તે બચી ગયો, નકર પૂરો થઈ જોત. પણ એ સમજાતું નહીં કે હજી ગામમાં કોઈ આવ્યું છે ને ખબર લેવા. 3 દાડા થયા હજુ લગન કોઈ આવ્યું નહીં. બોલો આજુબાજુ વાળો એકાય આવ્યો નહીં ખબર લેવા. હું 3 દાડો થયો ખાટલામાં બેહર્યો, વથાઈ નીકળ્યો પણ આ બાદ લમણો કરતા નહીં મારા વર્ષે. આ શિકાર મારા ઉપર ઓન હું જ્યારે હશે તે એકાય આવ્યો નહીં ગામમાં. આ શેવડું મોટું ગામ છે, એકાદો તો ખબર લેવા આવે પણ કોઈ આવતું નહીં. આ ગામમાં એકાય ખબર લેવા આવ્યો ને મારો ભાઈ આ ખબર લેવા આવ્યો નહીં. મનો ના મનો ગામમાં કોઈને ખબર નહીં હોય ને ખબર લેવા તો આવે ના હોય તો મારા હોમાંથી જવું પડશે. આ બધો ખબર ના હોય ને તો પાછા ખબર લેવા ના આવે. અને આમ તો હોમાંથી જવું ને કહું ને તો યુવાને લાગે કે ના મોનકોજી આયા મોડા તો પડ્યા છે. ના તો લાય હોમઈ જતા આવું. આ 3 દાડાથી ઘેર બેસી ના કરતા હોમઈ જવા દે. હા શું કરવાનું, જવું છે હેતરમાં ને ઘાસ વાટ જવું છે. ના તો આ બધા અંધારો છે પાછો. તૈયાર કરી નાખ્યું છે મને ખબર છે, એટલે પેલા ઘાસ વાટ જવું પડશે. લાઈન નાખી જવું છે. આવડી પાછું તને ગફુર મજામાં? હા મજામાં? હું તો મજામાં, તમે મજામાં? હું શું મજામાં છું. કેમ હમણાં અટક નતો હોય 3 દાડા થયા ને. મોદો પડ્યો તો. મોદા પડ્યા હતા. ઓહો. અટક આવ્યું તું ને. ઓહો. હા એ તો વાત મળી જ હતી મને, પણ કહું અટકમાં તો ખબર લેવા જવાની વસ થઈ ગયો છે. આ ઘૂઘરા જેવા છો ને. ના ના ગફુર આ તો હું ગામમાં મેં કીધું કોઈને ખબર નહીં હોય એટલે મેં કીધું ના હોય તો હમઈ જતા આવું અને કહેતા આવું કે ખબર પડે. એવું છે એમ? આ કશો વાંધો નહીં, તું તાર ખબર હોય મને હોશ થઈ ગયું હોય તો ભલે હોશ થઈ ગયું પણ આવજે ઘેર. કશો વાંધો ચા નહીં. પાણી કરી દેજે. મોટા ભાગનું ઘણા ખબર છે, પણ આ તો ટાઈમ ના હોય કે એટલે ના આવે. ના ના હું આ નીકળ્યો જ છું કહેવા. મેં કીધું ના હોય તો કહેતા આવું એટલે બધો ખબર પડે કે. વાંધો નહીં, એ તો આવશું હો. હારું હેડ આવજે પાછો. હા, ચા વાંધો પી નહીં. દેજે હો. હા. હારું હું જઉં હો. હા આવજો. એ હારું. હા મારો વસ્યો જોજે, કોઈ ખબર લેવા નહીં જતું એટલે હવે ઘેર ફરી ફરીને કહે છે કે મને આ દુઃખ દીધું. આખા ગામને ખબર છે કે તને અટક આવી તું, પણ તારા કોઈ ના આવે. મારો વસ્યો ખરો આખા ગામમાં કોઈની ખબર લેવા જતો નહીં. આ પોતાનો ભાઈ પડ્યો તો એનાય ખબર લેવા નતો જો, તો એનાય કોઈ ખબર લેવા જાય. તારા તો કોઈ ના આવે મોનકા. તું મરી જોઈ ને તોય લાકડા કોઈ ના આવે ને. મારો વસ્યો જોજે કેટલો ચાલાક છે. આ કોઈ નહીં ગયો એટલે ફરી ફરીને કે થાય છે એ આવું કે ખબર લેવા ઘેર, પણ કોઈ ના આવે. તાર ફર કોઈ આવે કે છે. ગામમાં બધાને ફરી ફરી કીધું કે મને ખબર હતી પણ હોશ થઈ જાય એટલે. પણ મેં કીધું કેવું તો પડે કે. હા ભાઈ શંભુભાઈ હોશ થઈ ગયું.
અમોન તો હોશ થઈ ગયેલું છે આજે સુધી ભાઈ હોભર્યો 3 મહિને. પણ ભાઈ આ તો હું મુયા છો હાજર રહું છું મુયા મોદો પડો તો આ 2 દાડાથી. એટલે 3 મહિનાથી મોદો પડ્યો તો હું 3 મહિનાથી બીમાર હતો એ નતું દેખાતું ને તું શાને મોદો પડ્યો? આ 2-3 દાડા થયા અટક નતો આવ્યો મને. આમ પેલા ગફુરીઓને કહેતા હતા કે ગોળાન ગોળી રખડો છે વગડાનો એકલો મોદો શાને પડ્યો ઘેર? અરે મોદો પડ્યો તો આ તો હું સાહેબ મેં કીધું ગામમાં કોઈને ખબર નહીં કોઈ ખબર લેવા આવ્યું નહીં તે ગામમાં બધાને કહેવા જતો કીધું હું મોદો આમ પડ્યો. આખું ગામ મારાય ખબર લેવા આવ્યું અને આ 3 મહિને તું જ સમાચાર પૂછવા આવ્યો કે ભાઈ હોશ થઈ ગયું એમ એટલે. અરે ભાઈ હોશ થઈ ગયો એટલે બસ આવું ગામમાં જો બધો કીધું એટલે કે અટક આવ્યું એટલે અમારામાંથી હોશ થઈ ગયો એટલે કોઈ આયા ના ખબર લેવા. બીજું કશો વાંધો નહીં તમે તાર આવજો ચા પાણી કરી દો ઘેર આવીને. આમ તું કોઈને ખબર લેવા જતો નહીં પણ તારી ખબર લેવા કોણ આવે લ્યા ગામમાં? ના ના કીધું છે બધાને આ હશે હમણાં ખબર લેવા. આમાં બધી ખબર છે. આ મારો વર્ષો કે 3 મહિના થઈ જાય કે હું બીમાર હતો અટક આવ્યું. આમાં તારા શરીરમાં કશું નહીં ને અટક છોથી આવ્યું? ખાવા ખોખવાય નહીં ને વયથી લઈ જઈને ખાય છે પહેરાઈને પાછો કે અટક આવી છોથી અટક આવ્યું છે. જોકા આ બકાવાની આકડા છો 3 મહિને તને અટક આવ્યું સારું થયું બચી ગયો ને કે ગોમ પેલા તું જતો રહ્યો હોત. અત્યારે ખરે ને એનો કરમ કરેલો ભોગવવો પડે છે. આખા ગામમાં કોઈનાય સારું રાખતો નહીં એની ખબર લેવા આવે કોઈ. આખો ગામની વસ્તી મારા આવ્યું પણ એનાય કોઈ નહીં જોયે શમ કશું સારું જ ના રાખ્યું હોય તો હું આવા ગામની વસ્તી વનાઈ કર. બરોબર છે તારે તો હો અટકાય. હજી આમ હું તો કઉ છું ત્રીજો હુમલો હંગાતી જ આવી જજે પાર આવી જાય જફા જતી રહ્યો. હા મારા વર્ષે 10 દાડા થઈ ગયા હજુ લગન કોઈ ખબર લેવા ના આવ્યું ગામમાં. બીજું કોઈ નહીં આપણો વાયેલો જ આપણો હોમો પડ્યો છે કારણ કે ગામમાં ખરું ને કોઈની ખબર લેવા હું જો નહીં એટલે મારી ખબર લેવા શોથી આવ્યું અમુક ખબર પડી કે કોઈ શમ આવતું નહીં કારણ કે હું કોઈના ઈકન જો નહીં ગમે તેવો મોદો પડે ને તોય એટલે મારા ખબર લેવા કોઈ નહીં. મને અમુક ખબર પડી અમુક ખરું ને ગમે તે મોદું પડે ખબર લેવા તો જવું જ પડે. આપણે જઈએ તો ખૂબ ખબર લેવા આવે. આ મારો ભાઈ હગો મોદો પડ્યો તો એમ હું ખબર લેવા નહીં જોતી એ છોથી આવે. આખા ગામમાં કઈ થાચ્યો કે હું મોદો પડ્યો તો આવજો ચા પાણી કરી જજો પણ એકાય આવ્યો ના 10 દાડા થયા. કશો વાંધો નહીં હેલો ના આવ્યા તો કશો વાંધો નહીં આપણો હોશ તો થઈ જાય છીએ કા. હશ અમુક ખરું ગમે તેવો મોદો પડે ને તો ખબર લેવા તો જવાય. આપણે જઈએ ને તો જ આપણા ઘેર કોક આવે ના જઈએ તો કોઈ ના આવે.